Namaste, welcome back to Sanskrit class. Chapter number 3 Prahelikaha. Prahelikaha means puzzles. જેમ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એમાં તમે જે પઝલ લેંગ્વેજમાં યુઝ કરો છો એટલે ડાયરેક્ટ તમને કોઈ એક વસ્તુ માટે ડિસ્ક્રાઇબ ના કરે પણ ઇનડાયરેક્ટ વેમાં એને લેંગ્વેજની એક કુશળતા અથવા કળાથી એને ડિસ્ક્રાઇબ કરે અને તમે એ વસ્તુને શોધી કાઢો એવી પઝલ્સ હોય છે. એવી જ સંસ્કૃતમાં પણ પઝલ હોય છે, એને પ્રહેલિકા કહેવાય. તો આજે આપણે અહીં જોઈશું પ્રહેલિકા. હા, તો લેટ્સ બેગિન. એક ચક્ષુર્ન કાકઃ અયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. જોઈએ, એક ચક્ષુર્ન, એક મીન્સ વન, ચક્ષુ મીન્સ આઈ, ધ વન વિથ વન આઈ, કાકો અયમ, ન ચક્ષુર્ન એટલે ચક્ષુહુ ન કાકઃ મીન્સ નોટ અ ક્રો, બિલમ ઇચ્છન્ન, બિલમ મીન્સ હોલ, ઇચ્છન્ન means on wishing to go into a hole. ન પન્નગઃ, પન્નગઃ means સ્નેક, જે દરમાં રહે એને પન્નગ કહેવાય. સોરી, બિલમ એટલે હોલ અને પન્નગ એટલે સ્નેક. સ્નેક જે બિલમમાં રહે છે એની વાત કરે છે, નોટ પણ તેમ છતાં એ સાપ નથી. ક્ષીયતે means becomes less, વર્ધતે becomes more એટલે વધે છે, ઘટે છે. ચૈવન એન્ડ નોટ સમુદ્રો, સમુદ્રો નોટ અ સી, ન ચંદ્રમાઃ નોટ અ મૂન. It means this has one eye but is not a crow. In spite of wishing to go into a hole, this is into a snake. This is not a snake. This becomes less and become more, but is neither a sea nor a moon. જોઈએ એને સમજીએ. શું કહે છે? આન્સર છે નેડલ, સૂચિ જેને સંસ્કૃતમાં કહેવાય. તો એક આંખ છે એવું કહેવાય છે, કાગડાને એક આંખ હોય છે. એક આંખ છે પણ એ કાગડો નથી. હવે અહીંયા નીડલમાં તમે જોશો કે આ એક હોલ છે, એને આંખ સાથે એક જે કાણું છે એને કાગડાની આંખ સાથે કમ્પેર કર્યું છે. પછી જેમ કપડામાં એ અંદર જાય છે, બહાર નીકળે છે, એટલે એ હોલની અંદર જાય છે પણ તેમ છતાં એ સાપ નથી. ક્ષીયતે વર્ધતે, હવે તમે કપડામાં સોય અંદર નાખો, બહાર કાઢો એટલે થોડુંક કપડું સંકોચાય પછી મોટું થાય, સંકોચાય પછી મોટું થાય એટલે બીકમ લેસ, બીકમ મોર. જેમ સમુદ્રમાં ભરતી આવે છે, ભરતીનો ઓટ તમે કદાચ સાંભળ્યું હશે, સમુદ્રમાં પાણીમાં જે કિનારો હોય એમાં પાણી વધુ પડતું બહાર નીકળે અથવા વધુ પડતું પાણી અંદર જતું રહે, એ ભરતીને ઓટ સમુદ્રમાં આવે છે પણ એ ઓછું થાય છે, વધુ થાય છે, તેમ છતાં એ સમુદ્ર નથી. અને ચંદ્રમાં પણ ક્યારેક નાનો હોય, ક્યારેક મોટો હોય, પણ તેમ છતાંય ચંદ્રમાં પણ નથી. It has a hole, it wished to go into a hole, while stitching the thread goes in and out of the cloth. એટલે જે કહે છે become less and more. તો એક આંખ છે છતાં કાગડો નથી, હોલમાં જાય છે તેમ છતાં સાપ નથી, વધે છે, ઘટે છે, તેમ છતાં સમુદ્ર અને ચંદ્રમાં નથી. તો બોલો એ કોણ? તો આન્સર ઇઝ નીડલ. Now second one is ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ
નિર્જીવી ચ નિરાહારી અજસન્નમ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો એટલે જેને 4 મુખ છે, વન વિથ 4 ફેસ. ન ચ બ્રહ્મા, બ્રહ્માને 4 મુખ હોય છે, જો આપણે કદાચ સાંભળ્યું હોય તો ખબર હશે. તો ચતુર્મુખો ન ચ બ્રહ્મા. સો હી હેઝ 4 ફેસ બટ ઇઝ નોટ બ્રહ્મા. વૃષારૂઢ, વૃષઃ મીન્સ બુલ, આરૂઢ મીન્સ સિટિંગ ઓન અ બુલ. ન શંકર, આપણે જાણીએ છીએ શંકર ભગવાનનું વાહન કયું, તો કે બળદ, બુલ. એ બળદ ઉપર બેસે છે, પણ તેમ છતાં એ શંકર નથી. નિર્જીવ મીન્સ નોન લિવિંગ થિંગ. ચ નિરાહારી, નિરાહારી મીન્સ વન હુ ડઝન્ટ ઈટ, તેમ છતાં એ નોન લિવિંગ થિંગ છે, તેમ છતાં એ ફૂડ ખાતું નથી. અજસ્રમમ મીન્સ રેગ્યુલરલી, કોન્સ્ટન્ટલી. ધાન્ય ભક્ષણમ, તેમ છતાં એ કોન્સ્ટન્ટલી કન્ઝ્યુમ્સ ગ્રેન્સ. સો હી હેઝ 4 ફેસ બટ ઇઝ નોટ બ્રહ્મા. He sits on a bull but is not Lord Shankar. He is non-living and eating nothing but still regularly consuming grains. So what is the answer? Answer is plow, hal. જોઈએ એને સમજીએ ડિટેલમાં. 4 મુખ વાળું છે, 4 મુખ છે હળને, પણ તેમ છતાં બ્રહ્મા નથી. અહીંયા 4 મુખ બતાવ્યા છે, તમે હળમાં જોશો. તેમ છતાં બ્રહ્મા નથી. બળદ સાથે કનેક્ટેડ હોય, તમને ખબર છે હળ એ બળદની સાથે કનેક્ટેડ હોય, તેમ છતાં બળદ ઉપર બેસેલું હોય, તેમ છતાં એ શંકર નથી. એ તમને ખબર હશે હળ ચલાવતા ગ્રેન્સ એની અંદર નાખવામાં આવે, એટલે અહીંયા કહે છે કે નોન લિવિંગ થિંગ છે. આમ નોન લિવિંગ થિંગ કશું ખાય નહીં, પણ તેમ છતાં એ રેગ્યુલરલી ગ્રેન કન્ઝ્યુમ કરે છે, ગ્રેન પોતાની અંદર સમાવે છે. સો the 4 phase are the 4 surface of the mill, one stone on top of the other, sitting on a bull and regularly consume grain. When it grind, it is as if the grain is being consumed, and of course it is non-living and never eats anything. Now next one. अपदो दूरगामी च साक्षरो न च पंडितः अमुखः स्फुटवक्ता च यो जानाति स पंडितः. अपदो means without feet. दूरगामी, one going a long distance. साक्षरः अक्षररहित. साक्षरः means illiterate. અને અક્ષરરહિત with letters. Sorry, અક્ષર સહિત means with letters. અક્ષર means letters. સહિતઃ means with. અમુખઃ on, one without mouth. સ્ફુટવક્તા, one who speaks frankly. यह who, जानाति knows, सह he, पंडितः scholar. So he is without feet but one who goes long distance in literate but is not a scholar. He has no mouth but still speaks frankly. Whoever knows these is a scholar. The answer is લિખિતમ પત્રમ. સી અહીંયા બતાવે છે કે એને પગ નથી, તેમ છતાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ઘણા ડિસ્ટન્સે પહોંચે છે, અને તેમ છતાં એ સ્કોલર નથી. બરાબર.
એ બોલી શકતું નથી પણ તેમ છતાં ઘણું બધું કહી દે છે. એટલે લેટરમાં જે લખેલું હોય એ બધું જ ક્લિયરલી બીજાને કહી શકે છે. એટલે જે જાણે છે એ પંડિત, પણ તેમ છતાં એ પંડિત નથી. તો જે વાંચે છે એ પંડિત નથી પણ તેમ છતાં આનો આન્સર જે જાણે એ પંડિત છે. ઇટ મીન્સ લિખિતમ પત્રમ મીન્સ અ રિટન લેટર. નાઉ નેક્સ્ટ વન. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. પર્વતાગ્રે, ઓન ધ top of अथवा peak of mountains. रथः means on रथः a chariot. याति means moves. सारथिः means chariot, charioteer. Sorry, charioteer. सारथि means charioteer. तिष्ठति means is standing. चलती means move. वायु वेगेन, वायु वेगेन it means के वायु means wind, वेगेन speed of wind. पदम एकम means one step. पदम means step, एकम means one. न गच्छति don't move. So the chariot moves on the peak of mountain and the charioteer stays on the ground. It moves with the speed of wind but does not go forward even one step. એટલે chariot move થાય છે અને એ પીક ઓફ માઉન્ટેન જેવું ઉપર મૂકેલું હોય છે એનો ચેરિયેટર છે એ રથની નીચે હોય છે અને હંમેશા ગોળ ખૂબ જ પવનની જેમ સ્પીડથી ફરે છે પણ તેમ છતાં એ એક સ્ટેપ પણ આગળ જઈ શકતું નથી. તો વોટ ઇઝ ધ આન્સર? આન્સર ઇઝ કુંભકારસ્ય ચક્ર. જોઈએ કે આ રથ છે એટલે આ વ્હીલ છે એ રથ છે. એનો ચેરિયેટર એટલે જે કુંભાર છે એ નીચે બેઠો છે અને એ હંમેશા આ વ્હીલને એટલું સ્પીડમાં ફેરવે છે કે જેમ એ પવનની સ્પીડે ફરતું હોય અને એ એટલું બધું સ્પીડમાં ચાલે છે તેમ છતાં એક સ્ટેપ પણ આગળ જઈ શકતો નથી. નાઉ નેક્સ્ટ વન. સુવર્ણસ્ય 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 જ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. જો હવે અહીંયા સુવર્ણસ્ય has 4 meaning. સુવર્ણસ્ય first of noble family, સુવર્ણસ્ય of a great family, સુવર્ણસ્ય of luster of color and સુવર્ણસ્ય means of gold. હવે અહીંયા સુવર્ણસ્ય જાનકી, તો O of the noble family Janki's Janaka daughter Sita. સુવર્ણસ્ય of the greatest family રામેણ Lord Ram તવ for you. સુવર્ણસ્ય of lustrous color, સુવર્ણસ્ય golden of made of gold, મુદ્રિકા ring, પ્રેષિતા has sent. તો અહીંયા જ્યારે હનુમાનજી સીતા માટે સંદેશ લઈને જાય છે ત્યારે હનુમાનજી પૂછે છે રામને કે ભાઈ સીતા માતાએ તો મને જોયેલો નથી તો એમને કઈ રીતે ખબર પડશે કે હું રામે મોકલેલો જ માણસ છું. એટલે રામે પોતાની વીંટી આપીને હનુમાનજીને કહેલું કે તમે સીતાને મળો ત્યારે આપજો, એ સમજી જશે. ત્યારે સીતા સાથે જે સંવાદ કરે છે હનુમાનજી એની વાત કરે છે. એટલે હનુમાન સેઝ ટુ સીતા, ઓ યુ ઓફ ધ નોબલ ફેમિલી જનકાઝ ડોટર Sita, Lord Ram of greatest family has sent this ring made of gold with lustrous color for you.
એટલે અહીંયા 4 ડિફરન્ટ મિનિંગ સુવર્ણના થાય છે. તો ફિગર ઓફ સ્પીચ અહીંયા દેખાય છે અને આપણે એની બ્યુટીને અહીંયા જોઈ શકીએ છીએ કે સુવર્ણ શબ્દના 4 અલગ અલગ મિનિંગને એક જ વર્સિસમાં કેવી રીતે કવર કરેલું છે. લાસ્ટ વન જોઈએ. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તર્કમ શક્રસ્ય દુર્લભમ. હવે અહીંયા 3 ક્વેશ્ચન છે. પહેલાં જે લાઈન છે એમાં ભોજનાંતે ચ કિમ પેયમ આ ફર્સ્ટ પાર્ટ છે. જયંતઃ કસ્ય વૈ સુતઃ આ સેકન્ડ પાર્ટ છે. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ આ થર્ડ પાર્ટ છે. અને આ ફોર્થ પાર્ટ છે એમાં તક્રમ એ ફર્સ્ટ પાર્ટનો આન્સર છે, શક્રસ્ય એ સેકન્ડ પાર્ટનો આન્સર છે અને દુર્લભમ એ થર્ડ પાર્ટનો આન્સર છે. જોઈએ એનું ટ્રાન્સલેશન. ભોજનાંતે, ભોજનાંતે ઇટ મીન્સ એટ ધ એન્ડ ઓફ અ મીલ. કિમ means what? Peyam, drink, should be drunk. So bhojanante cha kim peyam, it means at the end of meal what should be drunk at the end of the meal. Now second part, first part bhojanante cha kim peyam means takram. Takram is the answer of buttermilk. So what should be drunk at the end of a meal? So buttermilk. Now second part, Jayantah kasya vai sutah. Jayantah it means Jayant. Vai means really. Sutah son. Kasya means whose. So whose son is Jayant? The answer is Shakrasya. Shakrasya it means Indra's. Indra's son of Jayant. Jayant is Indra's son. Now third part, Katham Vishnu Padam Proktam. Vishnu Padam means the name, the degree of Vishnu. Katham Proktam, how is it called? So Durlabham, answer is Durlabham. So translation thashe, how is Vishnu's name said to be difficult to get? It is difficult even for Indra to get buttermilk. Takhan translation એવું થશે, what should be drunk at the end of a meal? Buttermilk. Whose son is Jayant? Indra's. How is Vishnu's name said to be difficult? હવે આખાનું એવું થશે કે it is difficult even for Indra to get buttermilk. So the fourth quarter also states a strange fact. It is difficult even for Indra to get buttermilk. This quarter shows the importance and usefulness of buttermilk. So this is an internal answer type of riddle in which the answer to the first 3 questions are given in the fourth quarter means charan. So જોયું આપણે કે આ પ્રહેલિકામાં પહેલાનો આન્સર સોય, બીજાનો આન્સર હળ, ત્રીજાનો આન્સર લખેલો પત્ર, ચોથાનો આન્સર ચક્ર, કુંભારનો ચાકડો, ફિફ્થ વન છે એમાં બ્યુટી ઓફ ફિગર ઓફ સ્પીચની વાત કરી છે, સુવર્ણના અલગ અલગ 3 મતલબ સાથે આખું સમજાવ્યું છે. અને લાસ્ટ વન છે એમાં 3 પાર્ટમાં ક્વેશ્ચન છે અને ફોર્થ પાર્ટમાં એ 3 ક્વેશ્ચનના આન્સર છે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ એન્ડ એન્જોય દેટ પઝલ. આની સાથે આવેલી પીડીએફના મિનિંગ્સ ટ્રાન્સલેશન અને ક્વેશ્ચન આન્સર વર્કબુક એન્ડ નોટબુકમાં કમ્પ્લીટ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.